અને અમારા સમાજ થકી સન્માન મેળવું. જીતુભાઈ સાકરિયા, એમના સન્માન માટે વિનંતી કરીશ મહેન્દ્રભાઈ ડુમાણિયાને કે જીતુભાઈ સાકરિયાનું સન્માન કરશે. ત્યારબાદ વિનંતી કરીશ કે આપ પણ રંગમંચ પર પધારો. એમના સન્માન માટે વિનંતી કરીશ અશોકભાઈ મકવાણા. ભગવાન સિદ્ધનાથ દાદાનું એક પ્રતિકૃતિ અને એની સાથે સાલ ઓઢાડીને એમનું સન્માન થઈ રહ્યું છે. ત્યારે ત્યારબાદ અશોકભાઈ મકવાણા વિનંતી કરીશ કે ત્યારબાદ પરેશભાઈ ટીમીનું સ્વાગત કરશે. ત્યારબાદ કાળુભાઈ કળથિયા ને પણ વિનંતી કરીશ કે આપ રંગમંચ પર પધારો. કાળુભાઈ કળથિયા, એમના સન્માન માટે ચંદ્રકાંતભાઈ કણઝરિયાને વિનંતી કરીશ. કાળુભાઈ કળથિયા, ચંદ્રકાંતભાઈ કણઝરિયા. ખૂબ આભાર મુકેશભાઈ દલાલ, આપ અહીંયા ઉપસ્થિત રહી અમારા સમાજને એક નાનકડી એવી પ્રેરણા પૂરી પાડી. ઓર હંમેશ અમે આપના ઋણી રહેશું. આપના વ્યસ્ત શેડ્યુલમાં પણ આપે અહીંયા અમને સમય આપીને બે વાતો સમાજ માટે, શિક્ષણ માટે અને આવનારા ભવિષ્યની અંદર બાળકો માટે વાતાવરણમાં એ નીજની ઝાડ નાખે છે. હોય છે સંત જ્યારે સભામાં વાતાવરણમાં એ નીજની એટલે કે પોતાની ઝાડ નાખે છે ને એ એકાંતે હોય છે જ્યારે કાળ અને સ્થળને પણ ખોળે રાખે છે. કાળ અને સ્થળને પણ ખોળે રાખે છે. બાલકના પાવન ભૂમિને વધાવીએ. હંમેશા ઉપસ્થિત રહી છે ત્યારે હંમેશા હાર દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એક વખત ફરી તાળીઓની અપેક્ષા હું આપની પાસે રાખીશ. એક નાનકડા એવા ભાઈ, નાનકડા એવા પુત્ર સ્વરૂપે હું આપની પાસે તાળીઓથી આપણે વધાવીશું. આઝાદભાઈ જુઓ, આ બીજા ગયા હોત તો આનો ઘટના બને પાછી. ધરાવતા આ એમના માટે લખી છે. એટલે એમના આ શબ્દો અને એમના ચહેરાને તમારે નિહાળવાનું, ખાસ કરીને એના મમ્મી પપ્પાને. અવિનાશ પ્રેમ ભર્યું નિર્મળ હૃદય ધરાવતા, શરારત ભર્યા હાસ્યથી જગતને આ ખીલાવતા, નિર્દોષ સ્વપ્ન નજરે નિર્વિવાદ શાંતિ લાવતા, બાળકો એ ઈશ્વરના અવતાર છે જીવતા. બાળકો એ ઈશ્વરના અવતાર છે જીવતા. પાંખો વિના સપનાને આકાશે ઉડાવતા, પાંખો વિના સપનાને આકાશે ઉડાવતા, બાળક પાંખો વિના સપનાને આકાશે ઉડાવતા, નાનકડી આશાઓથી વિશ્વને રંગાવતા, નાનકડી આશાઓથી વિશ્વને રંગાવતા, રમતા રમતા શીખે જીવનના એ પાઠ, રમતા રમતા એ શીખે જીવનના પાઠને, હસતા હસતા કરી દે ચિંતા વિષાદને, હસતા હસતા પણ કરી દે ચિંતા વિષાદને. અનોખી એ ભાષા દિલથી સમજાય, અનોખી એ ભાષા દિલથી સમજાય, જ્યાં પ્રેમ અને પવિત્રતા સતત વહાય, જ્યાં પ્રેમ અને પવિત્રતા સતત વહાય. ચાલો આજના દિને આપીએ આ સંદેશ, ચાલો આજના દિને આપીએ આ સંદેશ. બાળકો છે આશા અને સપનાનું પરદેશ, બાળકો છે આશા સપનાનું પરદેશ. તો એક નાનકડો એવો ડાન્સ લઈને આ બાળકો આવે છે. ટાઇટલ છે બન ઠન ચલી.
એ બાળકોને આપણે સૌપ્રથમ અહીંયા નામથી વધાવીએ. જીયાંશ રાજેશભાઈ ડાબી, અભિષેક તેજસભાઈ ત્રિભુવન, જોઈ લો, પાડો તાળી. બંધ કરીને મારજો. હું કામ ખબર પછી તમારી એનર્જી જોજો ખાલી, એ પૂરું થાય પછી બરાબર. પછી પંખો 5 ઉપર કરવો પડશે, ફ્રીજમાં ઠંડુ પાણી કાઢવું પડશે, એ પીવું પડશે, ત્યારે પછી અને આ જુઓ કાંઈ પણ પ્રકારની તકલીફ ખરી, આને જેમ વાળો એમ વળે બરાબર. અત્યારથી એ બાળ પુષ્પો નાનકડા એવા છોડ જેવા હોય. એ છોડને તમે જેટલું ખાતર નાખો, જેટલો તમે સાચવો, જેટલી એની કેર કરો, જેટલી એની તમે દરકાર દો, એટલું જ એ શ્રેષ્ઠ બને. એટલે આ બાળકોને એક વખત ધન્યવાદ આપવા પડે બરાબર. નિર્દોષ એકદમ, કાંઈ ચિંતા નહીં. તાળીઓના ગડગડાટ સાથે આ બાલકદાસ બાપુની સંતની જે સરસ મજાની સંતની અહેમિયત છે એને પણ આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારતા જે ઇવેન્ટ મારે તમારી સામે હવે રજૂ કરવી છે એ બહુ મહત્વની, અનાદિ કાળથી એવું કહેવું હોય અનંત કાળથી, ઘણા બધા પુરાતન કાળથી જે એક મગજની અંદર સપનાઓ સેવેલા ને એ સપનાઓને સાકારિત કરવા માટે
આપણે પાર્ટનરશિપ કરવી છે? હે કોણે હા પાડી? હા કોણે પાડી? હાથ ઊંચો કરો તો હા કોણે પાડી? એટલે મારે સીધા એના વાલીને જ પકડવાના રહે. નુકસાન તમને છે જો આ ચિઠ્ઠી આવી એમાં સમજી જવાનું. હા હવે સાચું. મનીષભાઈ તેજસભાઈ પરમાર તરફથી 1100 રૂપિયા બાળકોના ડાન્સ માટે. તાળીઓના ગડગડાટ સાથે આ બેનની એક સરસ મજાની દાનની સોરી મનીષ તાળીઓ ન પાડો ને એને પાડોશી નામ છે. ઘનશ્યામભાઈ છગનભાઈ ચૌહાણ તરફથી 1100 રૂપિયા. હાલો ભાઈ 28 બાળકો હતા, વધારે ને કઈ નહીં, હોનું થઈ ગયું. આપણે મહેનત પ્રમાણે આપણને મળી ગયું. સરસ, ખૂબ ખૂબ આભાર. આ ત્રણે ત્રણ અને ઘણા બધા મારા વડીલ મિત્રો અને ઘણા બધા યુવા મિત્રોએ એ સ્વપ્ન જ્યારે સાકારિત થવા જઈ રહ્યું છે અને એ સ્વપ્ન સાકારિત થવા જઈ રહ્યું છે ત્યારે વચ્ચે આવતી અડચણ કેવી કેવી નડી. જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને ત્યારે અમારે મુલાકાત થાય તો એનું અપડેટ ક્યારેક ને ક્યારેક મારી સાથે વાતચીત થાય તો એ કહેતા, અને એમના માટે એક ગુજરાતી સાહિત્યને લખેલી એક પંક્તિથી મારે એ વ્યક્તિને અહીંયા આવકારવા છે. અને આપણા માટે જે સારા સમાચાર છે, ખુશીના સમાચાર છે, આનંદના સમાચાર છે, ઉલ્લાસના સમાચાર છે, ઉત્સાહના સમાચાર છે, એ સમાચાર આપણી સુધી પહોંચાડશે. અને એના માટે ગુજરાતી સાહિત્ય અમારું એવું લખે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, થોડા અમે મનમાં મૂંઝાઈ મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. મનમાં વિચાર શું છે? મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. એક આત્મબળ અમારું, આખા ગ્રુપ માટે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. અમારું આત્મબળ અને આત્મવિશ્વાસ છે ને એ જ અમારા તમામ પ્રકારની મુશ્કેલીઓ અને તમામ પ્રકારના દુઃખોની દવા છે. ત્યારે એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના. સમજો છો શું અમોને? બરાબર, એમની ખુમારી, સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ. સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કે ઠારિયા ઠરી જવાના, દીપક નથી અમે કે ઠારિયા ઠરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. આ પંક્તિને સાર્થક કરતી ઉપલબ્ધિ 2017 થી જેની અથાગ મહેનત હતી અને તે સેવેલું સ્વપ્ન આજે સાકારિત થઈ રહ્યું છે. તો હું અરવિંદભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને આપ આવો મંચ પર અને પ્રસંગોચિત વાત કરો. અને આજના મહાદેવની હજી અવાજ બરોબર આવ્યો નહીં મિત્રો. બોલો સિદ્ધનાથ મહાદેવની. વચ્ચેથી આવી રહ્યા છે ત્યારે તાળીઓના ગગડાટ સાથે આપણા બીજા એક આજના મહેમાનને વધાવી. દક્ષેશભાઈ માવાણી, મેયર શ્રી સુરત મહાનગરપાલિકા. સાથે આપણે ત્યાં મહેમાન પધારે તો આપણી પરંપરાને આપણે ભૂલી ન જતા તાળીઓના ગગડાટ સાથે એક વખત આપણે એમને વધાવીએ. મેયર શ્રી સુરત મહાનગરપાલિકા 4 ચાંદ લગાવી દીધા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ હું દક્ષેશભાઈ માવાણી, મેયર શ્રી સુરત મહાનગરપાલિકાના સન્માન માટે વિનંતી કરીશ પ્રદીપભાઈ મોરીને કે દક્ષેશભાઈ માવાણીનું સન્માન કરશે. આપણે એમને વધાવીએ. ભગવાન સિદ્ધનાથની પ્રતિકૃતિ પણ અત્યારે અપાઈ રહી છે. ધનજીભાઈ ડાબીને વિનંતી કરીશ કે પ્રતિકૃતિ સાથે આપ પણ જોડાઓ.
પ્રતિકૃતિ અર્પણ કરવા માટે હું વૈભવભાઈને વિનંતી કરીશ કે આ પ્રતિકૃતિ અર્પણ કરીને રમેશભાઈ બારોટનું સન્માન કરશો. છતાં પણ હું પણ અજાણ હતો અને તે દિવસે મને પણ ખબર પડી કે આવી બધી યોજનાઓ પણ હોય છે. તો આજે દક્ષેશભાઈ ભાવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમની વાતનો ચોક્કસ આપણે આજે લાભ લઈએ અને ઘણી બધી બાબતોથી કદાચ આપણે અજાણ હોઈએ તો એ વાત અથવા તો આજના પ્રસંગોને અનુરૂપ એ આપણને થોડી વાત કરશે. દક્ષેશભાઈ ભાવાણી, મેયર શ્રી સુરત મહાનગરપાલિકા. લૌકાભિરામ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારણ્ય રૂપમ કરુણામ કરમ તમ શ્રી રામચંદ્રમ શરમ પ્રપતિ. બોલો જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આટલો અવાજ ચાલે નહીં. હવે આપણે ભાગ્યશાળી પેઢી છીએ ને. આપણા દિલમાં ભગવાન રામચંદ્ર ભગવાન હતા, પણ આપણા પૂર્વજોની આસ્થા હતી કે આપણે મંદિર જોઈ શકીએ. આજે આપણે ભાગ્યશાળી પેઢી છીએ ને. અયોધ્યામાં સંપૂર્ણપણે રામચંદ્ર ભગવાનનું મંદિર આપણી હયાતમાં બન્યું છે. 550 વર્ષ પછી આ મંદિર બન્યું છે. એટલે જ્યાં પણ હું જાઉં છું હું તો એમ કહું છું કે ઘરે છે ને એક ચિઠ્ઠી લખી નાખજો અને એ ચિઠ્ઠી એવી રીતે મૂકજો કે 100 વર્ષ પછી તમારા છોકરાના છોકરા આવે ને તેને ખબર પડવી જોઈએ. 100 વર્ષ પછી એમ કે મારા દાદા ને દાદા ને દાદા હતા ને 1922-23 માં ત્યારે મંદિર બન્યું હતું. એ મારા દાદા ને દાદા જે પાર્ટીને મત આપ્યો હતો ને એ પાર્ટી મારા દાદાના મતથી એ મંદિર બન્યું હતું. એ યાદ રાખવી આવનાર પેઢીની જરૂર છે કે 550 વર્ષ પછી કોઈ લીડર ન આવ્યો ને આદરણીય નરેન્દ્રભાઈ લીડરમાં તમારા એક મતની તાકાતથી અયોધ્યામાં મંદિર જોઈ શક્યા છે. એટલે બે હાથ ઊંચા કરીને જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. સતવારા યોગ મંડળ કામરેજ શ્રી સિદ્ધનાથ ધામ અમને તમામ આજના મહેમાનો જે આવી ગયા છે અમારી પહેલા અને ટ્રસ્ટીની તમામ પ્રમુખ શ્રી અરવિંદભાઈ, ઉપપ્રમુખ પ્રદીપભાઈ, અધ્યક્ષ રાજેશભાઈ, મંત્રી વૈભવભાઈ, સંગઠન મંત્રી ભાવેશભાઈ, વિકાસભાઈ, આઝાદભાઈ, તેજસભાઈ, પવનભાઈ, નીતિનભાઈ અને ધનજીભાઈ, તમારી ટીમ અને તમારા સભ્યો અને ભાઈઓ તથા બહેનો, તમારા સતવારા સમાજનો એક દીકરો આજે વોર્ડ નંબર 7 નો 1 લાખનો પ્રતિનિધિત્વ બન્યો છે. અમારા મોરી બહુ ગર્વ લે વાત છે. 1 લાખ વ્યક્તિનો પ્રતિનિધિત્વ છે ને ત્યાં બધા સમાજ છે ને એ વોર્ડ નો પ્રમુખ બન્યો છે. તમને ખબર નહીં તો કોર્પોરેટ નીચે આવે એના 4 કોર્પોરેટ હશે ને એ આની નીચે આવે. એટલો મોટો હોદ્દો છે તમારા દીકરાને મળ્યો છે. એટલે એકવાર એને ઊભા કરીને ઊભા થાવ ભાઈ, એકવાર જોરદાર તાળી પાડો. આવનાર સમયમાં હું શુભકામના આપું છું સતવારા સમાજનું એ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરે. સુરત મહાનગરપાલિકા અત્યારે દેશની નંબર 1 મહાનગરપાલિકા છે. સુરતમાં 30-40 વર્ષ પહેલાની વાત કરું તો કોઈ કઈ લઈને નહોતું આવ્યું. કોઈ 200 રૂપિયા લઈને, કોઈ 500 રૂપિયા લઈને આવ્યું હતું. 28 સ્ટેટના લોકો, સુરતના ને ગુજરાતના 33 જિલ્લાઓ અને ભારતના 28 સ્ટેટના લોકો સુરતને કર્મભૂમિ બનાવી અને નિષ્ઠાથી ને ઈમાનદારપૂર્વક જે કોઈ સંકલ્પ કર્યો છે એ તાપી માતાની ધરતીએ સિદ્ધ કર્યો છે. મારી વાત સાચી છે કે નહીં? એટલે તાપી માતાની એટલે તમે કોઈ વિચારતા હોય કે સુરતની બહાર જવું છે, ભારત વર્ષમાં અત્યારે સુરતનો સૂર્ય મધ્યમાં તપે છે. છેલ્લા વર્ષની વાત કરું, આપણે સ્વચ્છતાની અંદર આખા દેશમાં પહેલો નંબર લાવ્યા. હમણાં મોદી સાહેબે નક્કી કર્યું કઈ મહાનગરપાલિકા એની પ્રજાને ઉત્તમ ક્વોલિટીનું જળ પીવડાવે છે. મને કહેતા આનંદ થાય છે કે આ દેશની અંદર ઉત્તમ જળ કોઈ મહાનગરપાલિકા આપતી હોય ને રાષ્ટ્રપતિનો એવોર્ડ ગયા વર્ષે તમારા સૌરાષ્ટ્રના દીકરાને લેવા જવાનું નેતૃત્વ સૌભાગ્ય મળ્યું. આખા દેશમાં આપણો પહેલો નંબર આવ્યો છે. એટલે ગયા વર્ષની વાત કરું તો આઝાદી પછી આપણે 7 નેશનલ એવોર્ડ સિટીને મળ્યા. એટલે આપણા સિટીની કમ્પેરમાં ભારતનું કોઈ સિટી નથી. એટલે નંબર 1 સિટીમાં આપણે રહીએ છીએ. અને આ સિટીના નાના છોકરા હોય કે એનો પરિવાર હોય કે હવે આપણે કેવું ને કે પહેલા હું લંડન હતો, જોબ કરતો હતો, તો નાનો ઇંગ્લિશનું બાળક હોય કે અમે આખા વિશ્વમાં રાજ કર્યું છે, અમને સફળ થતા કોણ રોકી શકે? હવે આપણે આપણા છોકરાને શીખવાડવું તાકાત. બેટા
બેટા તું ધારે ઈ કરીશ, તારામાં નિષ્ઠા અને સંકલ્પ હોવો જોઈએ અને પેરેન્ટ્સને સપોર્ટ આપવો જોઈએ કે 12 વર્ષનો નંબર 1 લીડર કોની પાસે છે, વિશ્વનો મોટો લીડર કોની પાસે છે, એ નરેન્દ્ર મોદી આપણી પાસે છે. એટલે આપણે સફળ થતા કોણ રોકી શકે? કોઈ રોકી શકે? તમે વિચાર કરો, આપણા 20,000 છોકરાઓ રશિયા અને યુક્રેનની યુદ્ધમાં જે ખાર્કિવ એરિયો છે ત્યાં સુરતના 150 છોકરાઓ ફસાઈ ગયા હતા. મોદી સાહેબે બંને પ્રાઇમ મિનિસ્ટરને કીધું કે આ એરિયાની અંદર 6 કલાક તમે યુદ્ધ રોકી દો. એ તાકાત હોય ત્યારે કહી શકે ને, બાકી પહેલાના વડાપ્રધાન આવી ગયા છે. પણ મોદી સાહેબે કીધું કે બંને રાષ્ટ્રપિતાએ, બંને યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપિતાએ નક્કી કર્યું કે યુદ્ધ રોકી દેશું, તમે તમારા છોકરાને કઈ રીતે કાઢશો? ત્યારે મોદી સાહેબ કીધું જેના હાથમાં, જેના મોબાઈલના વોટ્સઅપમાં ભારતનો તિરંગો હોય ને એ બસને તમે જવા દેજો. તમે વિચાર કરો, એ 150 છોકરા સુરત આવ્યા, અમે બધા મળવા ગયા હતા, કતારગામમાં ઘણા છોકરા હતા. ત્યારે એને એક વાત કરી કે પાકિસ્તાનના છોકરાઓ પણ ભારતનો ઝંડો વોટ્સઅપમાં અમારી પાસે માંગી અને ઈ લોકો પણ બચી ગયા. એટલે કહે છે ને, વિશ્વ તિરંગા રહે હમારા ઊંચા, એ આજે આપણે ફલીભૂત કરી દીધું છે. બીજી વાત કરું, સથવારા સમાજને બીજી 2-3 મારે અપીલ કરવી છે કે હમણાં આયુષ્માન કાર્ડ ની વાત કરું. કેટલા લોકો પાસે આયુષ્માન કાર્ડ છે? આંગળે ઊંચી કરશો ખાલી. અરવિંદભાઈ પ્રમુખ ક્યાં છે? પ્રમુખ શ્રી જોઈ લો, હજી 50% આયુષ્માન કાર્ડ બાકી છે. તમે આવનાર, તમે નક્કી કરો કે ભાઈ આ કયા વર્ષ છે? પહેલું વર્ષ છે, 8મું વર્ષ. જ્યારે 9મું વર્ષ આવે એટલે પ્રમુખ શ્રી તમે નક્કી કરો કે આયુષ્માન હવે તો તમારો દીકરો 1 લાખનો પ્રતિનિધિ છે, જે કઈ આવકના દાખલા કાઢવા. કારણ કે બીમારી તમને પૂછી નથી આવતી. તમારા ઘરમાં કોઈ કેન્સરનો પીરિયડ હશે, કોઈ પ્રોસ્ટેટનું કેન્સર હશે, તમારા દાદા દાદી કોઈ મોટી બીમારી આવશે, અને જો આયુષ્માન કાર્ડનું, મોદી સાહેબનું કાર્ડ જો તમારા ઘરે નહીં હોય તો તમે 15-20 વર્ષ તકી નાનું મોટું સોનાની લગડી બચાવી હશે ને તો એ લગડી વેચવી પડશે. કારણ કે જ્યારે બીમારી આવે ને ત્યારે આપણે કઈ નથી જોતા, આપણું ઘર પણ વેચવું પડે. પણ આયુષ્માન કાર્ડ જો તમારા ઘરમાં હશે તો એ આયુષ્માન કાર્ડ જે ઉદ્યોગપતિનું, જે ડોક્ટર, જે હોસ્પિટલમાં ઓપરેશન થયું હશે, એ આયુષ્માન કાર્ડ લઈને તમે જાશો ને તો તમારા પરિવારનો પણ ઈલાજ થશે. એટલે એક સંકલ્પ, આવનાર સ્નેહ મિલન પહેલા પ્રમુખજી આમાં શું છે, હું જે બી સ્નેહ મિલનમાં જાઉં છું બધા હળે મળે છે, ખાઈ પીને નીકળી જાય છે, છોકરાઓને પ્રોત્સાહન આપે છે. પણ હવે નક્કી કરો કે આવનાર સમયમાં આપણે કઈક સંકલ્પ લઈએ કે આવનાર સમયમાં મારો આખો સથવારો સમાજ, કામરેજ એરિયાનો છે, એ નક્કી કરે કે એક પરિવાર આયુષ્માન કાર્ડ 1-2 દિવસ બગાડજો, તમે ધંધામાં બગાડજો, પણ તમારું પરિવાર તમે, કારણ કે ભારત વર્ષમાં આખા દેશમાં 5 લાખ છે, પણ ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ બેના 5-5 લાખ, 10 લાખની આપણે સહાય મળે છે. તમે વિચાર કરો, આપણા બીજા કોઈ, જ્યારે તમે બીમારી આવે ને આયુષ્માન કાર્ડ નહીં હોય, 50,000 કોઈની પાસે માંગવા જશો ત્યારે તમને ખબર પડશે. એ કહેશે કહું છું, પણ આયુષ્માન કાર્ડ હોય તો આપણે ક્યાં ચિંતા છે? બીજું તમારે નક્કી કરો, કોઈ તમારા પરિવારમાં કોઈ દાદા એક્સપાયર થઈ જાય તો એ વિધવા બહેનોનું એક લિસ્ટ બનાવો. સરકાર તમે 1200 રૂપિયાનું પેન્શન આપે છે. એટલે આવું એ 2-3 એક આયુષ્માન કાર્ડ વાળું તમે આવનાર સ્નેહ મિલન પહેલા નક્કી કરી નાખો. એક વિધવા સહાય વાળા તમારું ગ્રુપ હશે, વોટ્સઅપ નક્કી કરી નાખો. જે 15-20 બેન કદાચ વિધવા થયા હોય દાદીમાં, એનું નક્કી કરે. કારણ કે દાદીમાં 1200 રૂપિયા આવક થઈ જશે ને, એની દીકરીને 200-500 આપવા ને દીકરા ભાઈ હાથ લંબાવવો નહીં પડે. સરકારી યોજના છે, એનો લાભ લેવાનો છે. લેશો કે નહીં? બીજી એક વાત, મહત્વની વાત કરવી છે. હું તમને એમ નહીં કહું તમે જલ્દી માવા બંધ કરી દો, પણ માવા કરતા પણ જો ખરાબ વ્યસન હોય અત્યારે તો મોબાઈલનું. તમે વિચાર કરો, ગયા વર્ષની વાત કરું તો 623 બળાત્કાર ગુજરાતમાં થયા છે. એ કોઈ ક્રિમિનલ માણસોએ નથી કર્યા, કોઈ બે
2-5 ખૂન કર્યા એવા માણસોએ નથી કર્યા. સારા ઘરના છોકરાઓ મોબાઈલમાં વ્યસ્ત હોય એવા પરિવારના સારા દીકરાએ કોઈની દીકરી પર બળાત્કાર કરેલો છે. તમને વાત કરું તો મોબાઈલમાં તમે શું જો નક્કી નથી હોતું. એક છોકરે એમણે નિબંધમાં લખ્યું કે મને આ ટેકનોલોજી નિબંધમાં પૂછ્યું કે તારે શું બનવું છે. એને કીધું નિબંધમાં તું લખી નાખ. એને કીધું મારે છે ને મોબાઈલ બનવું છે. કારણ કે સવારે મારા મમ્મી નાસ્તો બનાવતા પણ રીલ જોતા હોય છે. જે જોતા હોય એને લાગુ પડે છે. હું બપોરે સ્કૂલેથી આવું છું, મારી બેન અને ભાઈ મોબાઈલમાં ગેમ રમતા હોય છે. સાંજે મારા પપ્પા ધંધાથી આવે છે, વાળું પાણી કરી લે અને પછી ઈ મોબાઈલમાં બેસી જાય છે. આ વાત સાચી છે કે ખોટી? આંગળી ઊંચીને કહો મને. તમારે તમારા છોકરાનો જિંદગી બચાવવું હોય, હું કહું છું માવા કરતા પણ કોઈ ખરાબ અત્યારે વ્યસન હોય તો એ મોબાઈલનું છે. એટલે તમને હું વાત કરું, જો તમારો છોકરો મોબાઈલમાં વ્યસન હોય, પુખ્ત હોયનો, તો એને સમજાવવાની જરૂર છે. અને જો તમારા છોકરાનો મિત્ર જો મોબાઈલમાં વ્યસ્ત હોય તો તેની સંગત છોડાવવાની જરૂર છે. તમારી સોસાયટીમાં કોઈ માણસ તમને ખબર પડે, કોઈ બહેનો કે ભાઈઓ કે મારો છોકરો મોબાઈલમાં વ્યસ્ત છે, એનાથી સચેત રહેવાની જરૂર છે. તમને ખબર છે મોબાઈલ પોતાની પાસે કોણ કઈ વસ્તુ જોવે છે કોઈને નથી ખબર. એનાથી ક્યારેક શું કરી નાખે છે છોકરાઓ ખબર નથી પડતી. એટલે હું તમામ અત્યારે સત્વાવાળા પરિજના ભાઈઓ અને બહેનોને મારી એક અપીલ છે કે મોબાઈલનો ઉપયોગ છોકરાઓ ભણતા હોય તો એની સામે ધ્યાન રાખવું પડશે. અને મા બાપને પણ ધ્યાન રાખવું પડશે. જ્યારે છોકરાઓ સાથે બેઠા તમારો મોબાઈલ છોકરાઓને જ્યારે તમે જોઈ લો, જ્યારે પરિવારના છોકરાઓ સાથે બેઠા તો બધા મોબાઈલ મૂકી દો. કારણ કે બહુ ગંભીર અને આનો ઉપયોગ બહુ ગંભીર ઘટના છેલ્લા વર્ષમાં 600 બળાત્કાર કઈ નાની વાત નથી. ને આપણી બહેનો દીકરી સેફ નહીં રહે પછી. એટલે બહેનો દીકરીને ભાઈઓને નક્કી કરો કે મોબાઈલનો ઉપયોગ ઘરે જઈને ચિંતન કરજો કે મોબાઈલનો ઉપયોગ મારો છોકરો કેટલું કરે છે. એને સમજાવજો. ડારો આપશો તો વધારે તમે જ્યારે ઘરમાં ને તો પાછો એ મોબાઈલ જોશે. એને પ્રેમથી કહેજો કે તારું ફ્યુચર બેટા બનાવવું હોય તો મોબાઈલને તારે છોડવો પડશે. પ્રેમમાં એટલી શક્તિ છે. વધારે નહીં કહેતા, આજે સતવારા સમાજમાં મને બોલાવી મારું માન ને ગૌરવ વધ્યું તે બદલ ખૂબ ખૂબ ગર્વ અને લાગણી અનુભવું છું. મેં મારી 2-3 વાત, પ્રમુખ શ્રી તમે 2-3-4 વાત, એક મોબાઈલની વાત જરૂર પરિવારમાં કહેજો. એક આયુષ્માન કાર્ડ બધાના થઈ જાય, એક વિધવા સહાયના કહેવાય. અત્યારે સુરત મહાનગરપાલિકામાં આપણી સ્મીમેર હોસ્પિટલ બીજી 50 બેડની હોસ્પિટલ છે, એમાં 1 રૂપિયાનો ચાર્જ લેવાતો નથી. એટલે જ્યારે કોઈ ગંભીર બીમારી આવે એટલે હું તમને કહું છું. અને 1 થી 12 ધોરણમાં છોકરીનું ભણતર સુરત મહાનગરપાલિકામાં 1,80,000 છોકરા છોકરીઓ ભણે છે. એટલે એનું ભણતર પણ ફ્રી છે. એટલે કોઈ એમ કહી નહીં શકે કે મારો દીકરાને ભણવાને અડચણ આપી. કારણ કે આ સુરતની આપણી કર્મભૂમિ છે અને આ સુરતની કર્મભૂમિ આપને સમૃદ્ધ બનાવ્યા છે. અને સમૃદ્ધ બનાવ્યા છે એટલે આપણે આવનાર સમયમાં તમારો સમાજ કેમ મજબૂત થાય, તમારા સમાજના દીકરા દીકરી કેમ આગળ જાય, એ સમાજના અગ્રણીઓને ચિંતા કરવાની જરૂર છે. અને આ રીતે દર વખતે જ્યારે ભેગા થાય. બીજી એક વાત મારે કહેવાની ભૂલી ગઈ છે. હમણાં રાજ્યના ગૃહમંત્રી સાથે સવારે એક આચાર્ય મહારાજના કાર્યક્રમમાં ગયો હતો, ત્યારે એક વાત બહુ કરી અને એને મને બી કીધું, જ્યાં પણ તું સ્નેહ મિલનમાં જાય એ વાત તું મૂકજે. મને એમ કીધું કે તમે નક્કી કરો, જ્યારે સ્નેહ મિલન થાય તો કોઈ ભાઈઓ બોલતા ન હોય તો આ સમાજ નક્કી કરે, એને મનાવી લે ભાઈ બોલતા થાય. અશ્વિની કુમાર કાંઈ સાથે નથી આવવાનું, એને ચોખ્ખી વાત કરી લેવાની, અહીંયા જ પડ્યું રહેશે. ભાઈઓને જ્યારે સ્નેહ મિલન આવતું હોય તો સમાજના દીકરા દીકરી મળી એને સુલે કરાવવું અને સ્નેહ મિલનની એની બ્યુટી વધી જશે. કોઈ ભાઈઓ ન બોલતો એને બોલાવી નાખવાનું. એ આ તમારા ટ્રસ્ટનું એક ઇનિશિયેટિવ લો. બીજું એક નક્કી કરો, જે દીકરો એના મા બાપને નહીં રાખતો હોય એને સ્ટેજ પર કે આ ફંક્શનમાં નહીં બોલાવો. એક જાહેરાત કરી નાખો. પહેલા તમે જઈને સમજો કેમ મા બાપને તારે કેમ નથી રાખતો. તારે રાખવા પડશે. જો તું નહીં રાખીશ તો અને અમે તને સમાજમાં બોયકટ કરશું, અમે બોલશું નહીં. મા બાપને નહીં રાખવાની કેવી વાત છે. એટલે આ સત્વારા સમાજની આ 3-4 મારી અપીલ છે, એ આવનાર સ્નેહ મિલનમાં એનું ઇમ્પ્લિમેશન થાય એવી મારા દિલને અપેક્ષા રાખું છું. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. અને અવારનવાર અમારા કાર્યક્રમની અંદર આપ આવતા રહો. જ્યારે પણ અમારા સમાજ તરફથી હજી બરોબર અવાજ ન આવ્યો. મોજમાં છો? બરોબર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 1
હવે આપણે દક્ષેશભાઈ બહુ સારા પોઈન્ટ કીધા, એ વિચારણીય હતા અને એમાં આપણે આગળ મનોમંથન કરશું બધા. હવે છોકરાઓએ બહુ સરસ મજાનો કાર્યક્રમ કર્યો, આગળ બાળકોનો ડાન્સ બહુ સરસ. પણ છોકરાની એક વાત છે તો હું કહી દઉં, અત્યારે જ તે મોબાઈલ વિશે જ છે, શોર્ટમાં કહી દઉં તમને. એક નાનો છોકરો હતો, સમજ્યા? તે એના દાદા બીમાર પડ્યા ને, તે એને ફેમિલી ડોક્ટરને ફોન કર્યો. એ કે મારા દાદા છે ને, એ કે ફોનમાં એમ કીધું એને ડોક્ટરને કે મારા દાદા વાઇબ્રેટ મારે છે. એ કે સમજાણો, ફોનની ભાષામાં એને કીધું છે. અને ઝડપથી તમે આવો નકર બેટરી લો થઈ જશે. આવો ઝડપથી નકર બેટરી લો થઈ જશે, અને નહીં જો તમે આવો તો સ્વિચ ઓફ ફોન થઈ જશે એમ. એટલે મારા દાદા સ્વિચ ઓફ થઈ જાય છે એમ. એવી ભાષામાં, મોબાઈલની ભાષામાં આવો કેટલો ઈ રસગુલ થઈ ગયો છે, વિચાર કરો. ચાલો આપણે આગળનો દોર. ટ્રસ્ટી મંડળની જાહેરાત આપણે કરવાની છે. ઘણા ટાઈમથી 7 વર્ષથી જે આપણે યુવાનો બધા જે મહેનત કરે છે, 369 કેટલા 369 યુવાનો આપણે થઈ ગયા છીએ. કેટલો આંકડો છે? 372. એટલે બહુ સરસ. એકવાર જોરદાર તાળી થઈ જાય. અને બધા સક્ષમ યુવાનો અને બધા સારા યુવાનો, 40 વર્ષ આસપાસના હશે કદાચ, વધુમાં 50 વર્ષના. પણ એમાં જે આપણી હવે બહુ મોટું કાર્ય થતું જાય છે, એટલા માટે આપણે ટ્રસ્ટ તે આગળ આપણે બનાવી ચૂક્યા. અને એનો નંબર ભાઈના જોરે લગભગ કાલ પમદી આવ્યો ને આઝાદભાઈ, ખાલી 3 જ દિવસની 24 તારીખે અમે સાઈન કરવા ગયા હતા, છેલ્લે સ્લીપ અમને આપી. એટલે એકવાર જોરદાર તાળી થઈ જાય. આપણો નંબર પણ આવી ગયો છે અને સરસ મજાનું ટ્રસ્ટ દ્વારા આવા બધા કામ થશે આગળના. અને ટ્રસ્ટી મંડળના સભ્યોને હું અહીં આહુત કરીશ. બહુ વર્ણન તો નહીં કરું કારણ કે સમય બહુ ઘણો ગયો છે, એટલા માટે ઉપપ્રમુખ શ્રી પ્રદીપભાઈ મોરી આપણે અહીંયા આવી જાય ઝડપથી. એ આપણા સમાજના જે કામરેજ યુવક મંડળ છે, સિદ્ધનાથ ધામ ટ્રસ્ટ, એના ઉપપ્રમુખ છે. એ ઝડપથી આવી જાય. અને રાજેશભાઈ મનુભાઈ ડાભી એ પણ આવી જાય. એ આપણે અધ્યક્ષના સ્થાનમાં મેળ્યા છે, કારણ કે આ ભાગરૂપે હોય. આમાં આપણે ટ્રસ્ટ જ્યારે બનાવવું હોય ત્યારે આપણે બધા નામ આપવા પડે, એટલા માટે. પણ આ બધા યુવાનો એકદમ આનું વર્ણન હું હમણાં તમને શોર્ટમાં બધું કરી દઉં, પણ ઝડપથી યુવાનો આવતા જાય. પછી આગળના રાજુભાઈ આવી ગયા, પછી વૈભવભાઈ તમારી બાજુમાં ઉભા છે. વૈભવભાઈ દિનેશભાઈ કણઝરિયા, ભાવેશભાઈ દેવજીભાઈ ખાણધર, સંગઠન મંત્રી. પછી ખજાનચીમાં વિકાસભાઈ મકનભાઈ હરિયાલ આવી જાય ઝડપથી. પછી આઝાદભાઈ પ્રેમજીભાઈ ચાવડા વકીલ પ્રભારી, તે પણ આવી જાય. અને તેજસભાઈ દેવજીભાઈ પરમાર સંગઠન મંત્રી, પવનભાઈ લવજીભાઈ ડાભી સંગઠન મંત્રી, નીતિનભાઈ દેવરાજભાઈ કણઝરિયા. અને ટ્રસ્ટીના સભ્ય એવા જે અમારા યુવાન મિત્ર ધનજીભાઈ ગણેશભાઈ ડાભી, એ ઝડપથી આવી જાય. 11 ટ્રસ્ટી મંડળના અમારે આ સિદ્ધનાથ ધામ ટ્રસ્ટ જે બનાવ્યું એના આવડા 11 અમારા યુવાનો છે અને બહુ સંપથી કામ કરે છે. આના વર્ણન તો અમે લખ્યા છે, પણ હવે આના બહુ અત્યારે સમય ઓલો છે, એટલે આગળના કાર્યક્રમ હજી આપણે ઘણા લેવાના છે, એટલા માટે હું બહુ. પણ પ્રદીપભાઈની તો શું વાત કરવી, આવો સમાજને યુવાન મળે નહીં. જે સુરતનો મેયર જે એમ કહેતો હોય, સુરતના મેયર જે એમ કહેતા હોય આપણને કે આ યુવાન, મેં અહીંયા નહીં બીજી જગ્યાએ મેં એનું વર્ણન સાંભળેલું. મારે એક ફંક્શન સરદાર પટેલ કાર્યક્રમનો હતો, ત્યાં અમે ગયા હતા, ત્યારે પ્રદીપભાઈનું જે વર્ણન કર્યું, ખરેખર આપણા સમાજે જે એનું બરોબર સન્માન આપણે કર્યું જ ન કહેવાય. જે ત્યાં અમે મોટા વરાસા એવો કાર્યક્રમ હતો અને પ્રદીપભાઈનું જે સન્માન થયું હતું એ જોરદાર કહેવાય. કારણ કે એ કતારગામના અત્યારે આપણા પ્રમુખ કહેવાય. એને શું કીધું, કોર્પોરેટર નીચે એને ઉપર ગણાય આવડા પ્રમુખ આપણે કતારગામમાં. એટલે પ્રદીપભાઈનું આપણે સમાજમાં જ્યારે આફત આવેલી છે ત્યારે એ પ્રદીપભાઈ પોતાનું કામ પણ પડતું મેલીને પ્રદીપભાઈ ઘણીવાર આપણને કામમાં આવેલા છે. દર વર્ષે આપણને ફાર્મ, મંડપ, સાઉન્ડ, LED બધું એમના તરફથી આવે છે. એકવાર જોરદાર તાળી થઈ જાય પ્રદીપભાઈને બધા તેડો, કારણ કે મારે તો ઠીક, પણ અમારું ટ્રસ્ટી મંડળ તેડ છે 11 ના લ્યો. એ પછી ને પહેલા જ છે, પછી આમાં ટોળામાં ખબર ન રહે કોને ઉપાડ્યા, સમજાણો? એકવાર જોરદાર તાળી થઈ જાય મિત્રો. હા, ઓકે. અને ટ્રસ્ટી મંડળ તમે એવો સાથ આપજો કે હજી આવતી ટર્મમાં કંઈક વળપાસ ભાજપમાં કંઈક આગળ પ્રગતિ કરે એવા પ્રદીપભાઈ આપણા મોરી.
અને પછી રાજુભાઈ અમારે શાંત સ્વભાવના, અમે ધનજીભાઈ નો થોડો કડક સ્વભાવ, પણ તોય તે એને ખમી ખાય એટલે એકવાર રાજુભાઈ ની જોરદાર તાળી થઈ જાય. ટૂંકમાં મારે લેવું જ છે, કારણ કે આનો બોલ્યા વગર હાલે એવું નથી. શોર્ટમાં હું લેવા જાવ તો પછી વૈભવ પણ એવો યુવાન, બહુ ઘણીવાર અમે નિર્ણય કેવી વૈભવ વચ્ચે આવી દા વાત નથી કરી, વચ્ચે વીઆઈ તો બધાને ખબર પડે વૈભવ આ છે એમ. વૈભવ અમારે ઘણીવાર અમે નિર્ણય લેતા તો બહુ શાંત અને બહુ વિચારી વિચક્ષણ બુદ્ધિ વાળો, આપણે નથી કહેતા એકાદા હોવા જોઈએ વિચક્ષણ, નકર 5-8 થઈને કેટલાને ઉપાડ લે એવું કામ કરવા વાળા હોય ઘણા, પણ ઈ એમ કે નહીં ભાઈ શાંતિથી વિચારીને કામ કરો. એટલે એવો યુવાન અમારે લગભગ આવા યુવાન ગોતવા જાવ હોય ને તો મળે નહીં. આ એક યુનિટ બન્યું છે આપણું 350 નું 372 નું, એમાંથી ના વિરલા ગોતીને આપણે અહીંયા મેલેલા છે. એ સામાન્ય ન હોય. ભાવેશ ખાણદર, આના વખાણ કરો એટલા ઓછા. જામનગર નું પાણી તો એમાં કઈ ઘટે નહીં. અમારા યુવાન સમાજમાં અમે ઘણું લખ્યું છે, પણ હું બહુ નહીં અત્યારે કહું. પણ ભાવેશ ખાણદર એકવાર વચ્ચે આવી જાય, બધાને લગભગ તો ઓળખો જ છો, પણ સેન્ટરમાં ભગવાનની સીધમાં તમારે આવું છે, એનું નામ હું બોલું ને એટલે એને પણ જોરદાર તાળી થઈ જાય. પછી વિકાસભાઈ અમારે પ્રિન્સિપાલ છે, એની કોલેજ અમે જોવો કેટલા છોકરા તો એને સલામ ભરતા હોય, સર આમ સર આમ, પણ અમે અહીંયા એને કામ ચિંતા હોય, નાનામાં નાનું કામ, એના ઘરે મીટિંગ હોય તો વિકાસભાઈ બધી સેવા કરતા હોય, કામ હાવ નાનું. આજ લગીમાં મેં એને કોઈ ખીજાતા જોયા નથી, કારણ કે ધન્ય છે એવા એના માતા પિતાઓને કે આવું ઘડતર કરીને જે પ્રિન્સિપાલ બનાવ્યા. નગર શિક્ષકના છોકરા કોઈ દી શિક્ષક થતા હોતા નથી, મેં લગભગ જોયેલું છે. પણ એક મકનભાઈ ને બહુ સારી નીતિ અને નીતિમત્તા હશે, એટલા માટે વિકાસભાઈ એવા પ્રિન્સિપાલ બન્યા. અને બીજું તો આઝાદભાઈ નું તો મારા વર્ણન મેં ઘણું લાંબુ લગભગ એનું જ હતું, પણ આઝાદ ચાવડા એને જોવો એટલે ખુમારી વાળો, દિલ વાળો માના. એને સરકારી કામ હોય, કોઈ બી સમાજનું મહત્વ અમારે ઘણું મેં આમાં લખ્યું છે, પણ શોર્ટમાં આઝાદભાઈ ટ્રસ્ટ બનાવવામાં અમારી ઘણી મદદ કરેલી. અને અમારા અડધા દોડા તો એને લગભગ અડધા એને જ કર્યા અમારા. અને એનું આપણા સિદ્ધનાથ ધામ ટ્રસ્ટ બનાવ્યું ને, એમાં એનો ઘણો ફાળો છે, સિંહ ફાળો કહેવાય એમ. અને એની ડિગ્રી એવી છે તો હોવા છતાં એના માતા પિતા ને ફેમિલીમાં ફરવા જાય તો એના માતા પિતા મેં આજ લગીમાં એને સ્ટેટસમાં કોઈ દી એકલા બે માણસ જોયા નથી ફરતા. ગમે ત્યાં જાય તો એના માતા પિતાને સાથે, હમણાં ઓલા દક્ષેશભાઈ કીધું માતા પિતાનો, તો એ સાક્ષાત દાખલો જો ગણવો હોય તો પ્રત્યક્ષ આપણી પાસે આઝાદભાઈ ચાવડા માતૃ પિતૃ ભક્ત ગણાય. આમ ગણો ને તો એકવાર એને માતૃ પિતૃ વકીલની નહીં અને આ ટ્રસ્ટી નો સભ્ય છે એના નિમિત્તે નહીં, પણ એની માતૃ પિતૃ ભક્તિ બહુ સારી છે, એના માટે એકવાર તાળી થઈ જાય જોરદાર. કારણ કે આવો યુવાન જોવો બહુ અઘરો હોય છે. પછી સહમંત્રી અમારે ભાઈ તેજસ પરમાર અમારો બોલર છે, એ અત્યારે લગી તો અમે એને ખિલાડી, પણ એ અમારે આ વખતે કાર્યક્રમ હતો કામરેજ નો, એમાં જાજમ જાજી વિકેટ લેનારા બોલર લાગે. તમને જયસૂર્યા જેવા લાગે ને તો એ જયસૂર્યા જેવી સ્ટાઇલ છે, પણ એનો યુવાન અમારે ધનજીભાઈ પાસે જો એ ઘડતર થઈ ગયું હોય એટલે પૂરું થઈ જાય. કારણ કે ધનજીભાઈ અમારો કડક સ્વભાવ થોડોક ને નીચે તો હોય તે બે જયારે કઈ ગોલું હોય તો માવો સોળે ના આપે, નિકોટીન ચડાવો એટલે રાગે આવી જાય છે. આવા બધા પોઈન્ટ થી બે રમૂજ થી બધી કામ કરતા હોય છે આપણી કમિટી, અને બહુ સારા યુવાનો છે. અને બીજું તો અમારે પવન, એનું તો નામ જેવું છે એવા જ ગુણ છે, બરોબર. શોર્ટમાં હું લઈ લઉં, આપણા બહુ મોટા ભાઈ કહેવાય કે આવો પવન આપણને જે મળ્યો. હું તુકારે કહું પણ એવું ન રાખતા, મારા મનમાં વાપસ દિલથી છે ભાવ તમારા. એટલે પવન વેગે કામ કરે એવો ભવનમાં તે ઇલેક્ટ્રિક પ્લમ્બરી કામ સમાજમાં, નકર કેટલા પ્લમ્બરી હશે, ઓછામાં ઓછા 50 જણા હશે, ઇલેક્ટ્રિક મેન એટલા હશે, પણ સમાજના ભવનમાં એને ફ્રી ઓફમાં કામ કરી દીધું, એકવાર જોરદાર તાળી થઈ જાય. નકર માણસને 2 મહિના એ 4 માણસો કરાયું હોય આપણે, એમાં કામ કેટલું હોય, અને એમાં ઓળપાસ તમને ખબર છે ને આપણા સમાજનું કરવું એટલે એ તો બહુ અઘરું હોય. એકવાર તો આખું ખોલાવરાયું ને ઓળપા ફિટ કરાવરાયું, તોય આ વ્યક્તિ નો બોલ્યો એની એકવાર જોરદાર તાળી. એનું નિર્માણની પણ એવું, એટલે સમાજ પ્રત્યે વફાદાર એવો યુવાન એટલે પવનકુમાર ધંધુકા. અને આગળનો અમારો નીતિન જામનગરની તો શું વાત કરવી, એ તો ચિત્તા જેવું કામ. અમે આને આજ લગીમાં સમાજમાં કોઈ ચિત્તો નથી કીધું, પણ આ અમારો ચિત્તો છે. અને ચિત્તામાં તો વર્ણન તમને એના કામ કયો ને એમ કીધું તો ડીશ ઓલા આપણે લઈએ તો અહીંથી ની દોટ મેલે, પગથિયે નો અહીંથી દોડે, સીધો ટેકડો મારે. એવો જામનગરનો અમારો ચિત્તો નીતિન જામનગર. કારણ કે ઘરના હોય એમ કે ચિત્તો કેમ કે છે, પણ તમે એવું ખોટું ન લગાડતા, એનું ચિત્તા જેવું કામ છે એટલા માટે. પછી બીજું તો અમારે હવે લાસ્ટમાં ખરેખર અમારે એને આગળ મેળવવા પડે, કારણ કે 7 વર્ષ પહેલા અમારી બેની જે મુલાકાત, અમે એક હગા નહોતા થતા કાંઈ નહીં, પણ મારો છોકરો એને ઘરે બેહવાઈ ગયો ત્યારથી અમારી બેની મુલાકાત. બાકી હું આજ લગીમાં સમાજમાં ક્યાંય લગભગ ભળેલો નથી, અને મને પહેલેથી આમ નફરત આમ થોડીક હોય છે એમ, પણ એને મને નફરત દૂર કરાવી હોય સમાજ પ્રત્યે તો એવો મારો મિત્ર ધનજીભાઈ ભગુપુર વચ્ચે આવી જાય. એને એકવાર તેડો, મારે એકલા તેડો પણ મારીથી ઉપડે નહીં,
એટલે તમે બધા થઈને એને ઉપાડો. આ સામાન્ય નથી, એ ઘણી વાર ના પડે. મારું તમે કઈ ન બોલતા, મેં નથી બોલતા, પાછળથી કોક બોલશે બીજું વાકું, તો મને સારું બોલવા જો ને બીજું. એટલે એકવાર ધનજીભાઈ ભગુપુરની તાળી થઈ જાય જોરદાર, કારણ કે આ જો મળ્યો હોત આ વ્યક્તિ તો આવા સિદ્ધનાથ ધામ હોત જ નહીં, ઈ પાકું. કારણ કે અમે બે એક થઈને પછી આ બધી બહુ મહેનત કરી, લગભગ 150 દિવસ બધા કરે. બોલો સિદ્ધનાથ મહાદેવની. અને ભગવાનને એવી પ્રાર્થના કરજો કે 11 ટ્રસ્ટી મંડળ એવા હંપીને કામ કરે અને આગળના દોરમાં 2026-27 માં એવું કામ કરે, એવું કામ. પણ એક નાનકડી વાત ઈ કરવી છે કે જ્યારે કોઈ ઝાડ ઊભું હોય પણ એના મૂળિયા મજબૂત ન હોય તો ઝાડ લાંબુ ટકે નહીં. એવા સિદ્ધનાથ ધામના પ્રમુખ અરવિંદભાઈ પાટણા, એનો કઈ આમાં કઈ ઓછો ફાળો નથી, સિંહ ફાળો છે. અને જ્યારે આગળ લીડર હોય ને તો વાય બધા હાલા જ જવાના છે, એટલે એને અમારા દિને વાય વાય હલવું છે. એટલે ઈ એના નેના નો બોલે, પણ ઈ અમારે બધું ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે એની હંમેશા મોઢા ઉપર તમે જોવો તો મીઠું, તમને ક્યારેક તો ડાયાબિટીસ થઈ જાય કે ભાઈ આટલું બધું મીઠું બોલે. મેં એને કોઈ ઓલા કડક સ્વભાવમાં જોયા નથી, ગુસ્સામાં હોય એવું મેં ક્યારેય જોયું નથી. એમ હંમેશા મોઢું એમનું એક મીઠું હોય, આપણને એમ થાય કે હવે ડાયાબિટીસ ન થઈ જાય તારું, એ ટાઈપનું એમનું વ્યક્તિત્વ છે. એટલું બધું વધારે ન કહેવાય, કારણ કે એ તો ઘેરે ખબર હોય, કડક સ્વભાવ તો હોય જ તે. કારણ કે મારા ઘરના આવ્યા એને પૂછો ખાલી કેટલો સ્વભાવ કડક છે, કારણ કે હું દલાલી કરું છું, એટલે મારે વટતા ને વાર્તા બે ફાવતું હોય, એટલે વટવાનું હોય અને વારવાના હોય પાછળ, એટલે સમાજને બહુ હેન્ડલ કરવા બહુ ઈઝી પડે, કારણ કે આપણે બહુ માણસ સારતા હોય એટલે બહુ મજા આવે. અને બધા લગભગ હું ગરમ હોય પણ આ તમારી જેવા વિરલાઓને ત્યારે લગભગ ક્રોધ શાંત થઈ જાય. અને આવા યુવાનો મને એટલી ખબર પડે કે આ ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં આવા ગોતો હોય, નિર્દોષ ભાવ વાળા બધા, કોઈ દી પેટમાં કાંઈથી નહીં જરાય, એવા 11 યુવાનો ચોઈસ કરીને આમાં 11 એવા નહીં, આમાં પાછળ 70 એવા યુવાનો છે. પણ હવે ઓલા એમ કીધું હતું કે 11 જ ખાલી લેજો ટ્રસ્ટમાં, સમજાણું? હા, એટલે સંચાલન સમિતિ આપણી ઝડપથી આવી જાય. આ બધા એકથી એક સળિયાતા છે, ઘણાને એમ થાય મારું નામ હજી એમાં નહીં થયું. સંચાલન સમિતિ આપણી ઝડપથી આવી જાય, પછી સંયોજક સમિતિ પણ ઝડપથી આવી જાય. આપણે પુષ્પ વર્ષાથી એનું સન્માન કરવાનું છે પછી, અને સંયોજક સમિતિનું સન્માન અને ડુમાણિયા મુકેશભાઈ જી પરમાર CA બોટાદ. સંયોજક સમિતિ તેમજ સંચાલક સમિતિ બંને મિત્રોને વિનંતી કે આ ફટાફટ વિનોદભાઈ ચૌહાણ, કિશોરભાઈ મકનભાઈ મકવાણા ભગુપુર, ગણપતભાઈ કણજરિયા, ગણપતભાઈ મોજીભાઈ કંચનજીભાઈ નકુમ, દિનેશભાઈ કાંજીભાઈ કણજરિયા, જસમતભાઈ કલ્યાણભાઈ ખાંડલા. પ્રતિનિધિ સમિતિના દરેક મિત્રોને વિનંતી આપ ફટાફટ સ્ટેજ પર પધારશો. સાથે બાલકદાસ બાપુને પણ વિનંતી કરું કે આપ આવીને આ અમારા મિત્ર મંડળોને એક આશીર્વાદ આપીને સન્માનિત કરશો. સચિનથી સંયોજક સમિતિ ખરેખર અમારા 11 ટ્રસ્ટી મંડળ જે બનાવ્યું એમાં 11 માં એક કમ નથી, 11 માં બધા હાલ એવા છે. એકવાર જોરદાર તાળી થઈ જાય. જો આ યુવાનો ન હોય તો 370 ની થાય એવું નિર્વેશની થાય અને બધી રીતના આગળ વધે એવા આશીર્વાદ આપજો. અને બધા ફૂલથી વરસાવો અહીંયા બધાને, અને ફુગા આવે જો મિત્ર. અને આપણે જે આપણે જે ટ્રસ્ટનો નંબર જે આવી ગયો છે, આપણે ટ્રસ્ટનો સિદ્ધનાથ ધામ ટ્રસ્ટનો, એ નિમિત્તે આજે ભગવાનને પ્રાર્થના કરીશું કે અમારા ટ્રસ્ટ મંડળ દ્વારા એવા કાર્ય સારા થાય કે બધા નોંધ લે આપણા સમાજની, એવા કાર્ય થાય. એ નિમિત્તે આપણે બાલકદાસ બાપુજી ઉપર આકાશમાં જવા દઈશું. સિદ્ધનાથ સતરયોગ મંડળ કોંગ્રેસ સિદ્ધનાથ ધામ
નું આજનું એક સરસ મજાનું જે રજીસ્ટ્રેશન નંબર આવી ગયો છે ને એનું અત્યારે અનાવરણ થઈ રહ્યું છે ત્યારે સમયની અંદર આવનારા વર્ષની અંદર સરસ મજાના કાર્યક્રમો કરશે બાળકો માટે, વડીલો માટે અને મહિલાઓ માટે, અને સાથે અવનવા કાર્યક્રમોની અંદર માસિક યોજનાઓ ધામ એ જ્યારે ફુગા દ્વારા આકાશની અંદર એ ઉડી રહ્યું છે ત્યારે એક વખત તાળીઓના ગડગડાટ સાથે આ મોમેન્ટને આપણે વધાવીએ, એમના ઉત્સાહને વધાવીએ, બરાબર. અને એ હંમેશા ધીમે ધીમે મૂકો. ખૂબ ખૂબ ધન્યવાદ. શાંતિ, શૌર્ય અને હરિયાળીના રંગો, ત્રણ રંગોથી આકાશી જ્યારે સુશોભિત થઈ રહ્યું છે ત્યારે આ સતવારા યુવક મંડળ કામરેજ સિદ્ધનાથ ધામના તમામ યુવકોને ખૂબ ખૂબ અભિનંદન. આપના આ કાર્યને હરમેશ ભગવાન મહાદેવ સિદ્ધનાથ દાદા આકાશની અંદર પ્રજ્વલિત રાખે અને તમામ જગ્યાએ આપના કામોની હર હંમેશ પ્રશંસા થાય. કરીએ. ખતરનાક. એ છેલ્લે હવે લ્યો
હું વિચારતો હતો મેં કીધા 14 ઇવેન્ટ પૂરી થઈ આજે કોઈ આવ્યું કેમ નહીં. બહેનો ક્યાં ગઈ? એક વખત રો તો અવાજ સંભળાય કે કૃતિ અત્યારે જે પૂરી થઈ શિવ તાંડવ સાત બહેનોને આપણે સમસ્ત સત્વરા સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌહાણ તરફથી 2500 રૂપિયા તાળીઓના ગડગડાટ સાથે એક વખત એમના દાનને વધાવીએ. ઈ થઈ દે જોરિયા ઉપર એટલે આ બધા યુવાનો આપણે કામરેજમાં એક ટીમ જીતેલી તરુણભાઈની નેજા હેઠળ અને એક આઝાદભાઈ ચાવડા સુરતમાં આપણે જે કપ લઈને આવેલા એ તો ઉત્સાહી ખેલાડી છે અને આપણે એનું સન્માન કરવાનું છે એટલે એકવાર જોરદાર તાળી અને ધીમા ધીમા હવે તમે ન્યાયથી આવો ને કે સ્ટેજ જો એટલું આવશે. આ એક ટીમ આવે આપણે સુરતમાં જે ચેમ્પિયન થયેલી છે આઝાદભાઈની ટીમ અન્ય ન કહેવાય. એકવાર સંગીત જોરદાર મિત્રો અને કરશે શ્રીરામ ગ્રુપ રામજી કાકા સતોરા જ્ઞાતિ મંડળ સુરત દ્વારા આયોજિત આ ક્રિકેટ ટુર્નામેન્ટ જે હતી એના ટાઇટલ સ્પોન્સર એવા શ્રીરામ ગ્રુપ વતી ચંદ્રેશભાઈ રામજીભાઈ ચૌહાણ અહીંયા હાજર છે. હું ચંદ્રેશભાઈને વિનંતી કરું કે આ ટીમને આપ બિરદાવશો. હવે આ કેદારનાથ ચેમ્પિયન ટીમ આપણે કામરેજમાં જે એમાં એક જયંતિભાઈ ઘેલા કરીને જે હું તમને બતાવું એક ખેલાડી તો ભાઈ ઓલરાઉન્ડર એમાં કાંઈ ઘટે નહીં. જયંતિભાઈ ક્યાં છે આમાં? આ અમારો મેન બોલર હતો, મોટા છે પણ હું એને શોર્ટ બોલું વધારે સારું લાગે. આ અમારા જયંતિભાઈ અને મેં પછી કોઈકે પ્રશ્ન કર્યો અમારા આઝાદભાઈએ કે તમારું આ આટલી ઉંમરે ફિટનેસ નું કારણ શું એમ, તે પછી એને એના ધર્મપત્ની નું નામ દીધું. એટલે એકવાર જોરદાર તાળી થઈ જાય. આ કેદારનાથ ટીમના મેન બોલર અને કીપર પણ એ અને બધું ઓલરાઉન્ડર જ હતા સમજો. એટલે બહુ એકવાર જોરદાર તાળી થઈ જાય. આમાં બધા યુવાનોએ સારી મહેનત કરેલી આ બધા ખેલાડીઓએ, એનું બહુ મોટું યોગદાન. અને એની અરે બીજા નંબરના ત્રિભુવનભાઈ ઉર્ફે તેજસ બધા જીતનો હીરો મેન બોલર એનો સબકો નોકરી મિલેગી એવું કામ છે એનું.
ધામ ટ્રસ્ટના શ્રી સિદ્ધનાથ ધામના ટ્રસ્ટના પ્રમુખ શ્રી અરવિંદભાઈ કણજરિયા અને ઉપપ્રમુખ શ્રી પ્રદીપભાઈ મોરીને વિનંતી કરું કે આપ ટીમને ટ્રોફી આપીને વધાવશો. ખરેખર આ પ્રદીપભાઈની ટીમ હતી સ્પોન્સર તરીકે, અને પ્રદીપભાઈ બાજી મારી ગયા આ વખતે. એક કતાર ગામમાં બાજી મારી ગયા અને અહીંયા પણ કામરાજમાં બાજી મારી. એકવાર જોરદાર તાળી પ્રદીપભાઈની. હા, કેદારનાથ ચેમ્પિયન ટીમનું નામ છે કેદારનાથ ચેમ્પિયન અને આ ટીમના ઓનર હતા શ્રી પ્રદીપભાઈ મોરી. સિદ્ધનાથ ધામના પ્રમુખ શ્રી અરવિંદભાઈને પણ વિનંતી કરું કે આપ ફોટો આપીને સન્માનિત કરશો. ડાય મારે બધી રીતના, અને ફિલ્ડિંગ બિલ્ડિંગ જોરદાર. અમે એનું નામ પાડ્યું છે, હું પાડ્યું તમારે મોઢે છો? જયંતી ઝાલા. નામ દીધું પાડ્યું. આ જોન્ટી કે હે? અમે એનું નામ જોન્ટી રોડ્સ પાડ્યું છે. સાઉથ આફ્રિકાનો ખેલાડી હતો એ અમે અમારા જોન્ટી રોડ્સ પાડ્યું છે. પણ આઝાદભાઈએ કંઈક નવું નામ પાડ્યું છે, પણ એ કેવું 2026 માં કહીશ. મેં એવું કાંઈ ન હોય, અગાઉ પાડી જ દો ને. તે કે એનું નામ હવે જુગની રાખ્યું એમ. એટલે આનું આજથી તમારા ઘરના તમને જુગની કહે છે. ઓકે, વંદન. બહુ સમય વધારે થઈ ગયો છે, ભૂખે લાગી છે, એટલે જે ટૂંકું કરી નાખવું છે. જે 5-10 મિનિટનું 15 મિનિટનું હતું, માત્ર 2 મિનિટમાં કહી દેવું છે થોડું થોડું. એક નાનકડી વાત. આજે જયારે 8મું સ્નેહ મિલન આપણે બધા ભેગા થયા અને વાત કરવી છે કે દરેક સમાજની એક ટેગલાઈન છે. જય ઠાકર એટલે ખબર પડી જાય કે માલધારી સમાજ. જય સરદાર એટલે પટેલ સમાજ. જય જોહર તો કે આદિવાસી સમાજ. જય ભીમ વાલ્મીકી સમાજ. દરેક સમાજની એક ઓળખ, એક ટેગલાઈન. માત્ર ટેગલાઈન જોવો ને તો ખબર પડી જાય કે આ કયો સમાજ. એમ આપણા સમાજ માટે આપણે જ્યારે એવી કોઈ ટેગલાઈન બનાવી છે, કંઈક આપણે એવું કરવું છે કે જેનાથી માત્ર એક ટેગલાઈન થી ખબર પડે કે આ સતવારા સમાજ છે. તો એના માટે આપણે એક ટેગલાઈન એ રીતની છે કે જય સિદ્ધનાથ. આ આપણે ટેગલાઈન એવી બનાવી છે કે જય સિદ્ધનાથ જ્યાં લખ્યું હોય એટલે સમજી જાવ ને આપણો સતવારા સમાજનો દીકરો, આ આપણો ભાઈ ને બેન. આ ટેગલાઈન આપણે બનાવી છે. અને ઈ ટેગલાઈન માટે જેણે ખરા અર્થમાં કામ કર્યું છે એવું સિદ્ધનાથ ધામ, કે જેણે કેવા કેવા કાર્યો કર્યા છે. અત્યાર સુધી આપણી પાસે ટ્રસ્ટનો કોઈ રજીસ્ટ્રેશન નંબર નહોતો. આઝાદભાઈ 1 મિનિટ, સોરી 1 મિનિટ જસ્ટ